હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે એક મસ્ત રેસીપી લાવી છું. એ છે સૂજી અને ચણાના લોટના પુલ્લા. એ પુલ્લા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. નાના બાળકો પણ ખાઈ શકે છે, ઘરડા બી ખાઈ શકે છે. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને આ વિડીયો શેર કરી લેજો અને કોમેન્ટ કરી દેજો. તો મેં સૌ પ્રથમ લઈ લીધું છે એક બાઉલ. એમાં સૂજી, ચણાનો લોટ, લીલા ધાણા, ડુંગળી, લીલું મરચું અને ટામેટાં એટલી વસ્તુ મેં એડ કરી છે. તો સૌ પ્રથમ આપણે બાઉલમાં સૂજી એડ કરીશું, પછી ચણાનો લોટ એડ કરીશું, 1 કપ જેટલું પાણી એડ કરીશું. પછી આપણે આ બધું જે કટ કરેલું હતું એ આપણે લઈ લઈશું. ટામેટાં, ડુંગળી, લીલું મરચું અને લીલા ધાણા લઈ લીધા છે. કાશ્મીરી મરચું, તીખું મરચું એ બધું એડ કરવાનું છે. મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે. પછી મેં સૂકી મેથી એડ કરી છે અને અજમો એડ કર્યો છે. પછી આપણે બધું સારી રીતના મિક્સ કરી દેવાનું છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના. અને સૂજીને થોડીક વાર આપણે ઢાંકીને મૂકી દેવાની છે. અને પાણી તમારે જોઈતું એડ કરવાનું છે. બહુ જ પતલું કરી નથી દેવાનું બેટરને. આ રીતના આપણે બેટર રાખવાનું છે. તો હવે આપણે એને 10-15 મિનિટ માટે ઢાંકી દઈશું. તો હવે આપણી 10-15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એક વખત એને હલાવીને ચેક કરી લઈએ. એકદમ સૂજી ફૂલી ગઈ છે. આ રીતના આપણે બેટર રાખવાનું છે. તવી નોનસ્ટિકની મેં મૂકી છે અને એમાં આપણે તેલ એડ કરવાનું છે. જો પછી આ રીતના આપણે ચમચા વડેથી એને આમ ગોળ ગોળ પાથરી દેવાનું છે. પછી આપણે એના ઉપર તેલ એડ કરી દઈશું, એટલે પાછળથી ને આગળથી બંનેથી શેકાઈ જાય આપણો પુલ્લો. તો જો ફ્રેન્ડ્સ, આવી ગયું ને મોઢામાં પાણી. તો તમે સવારે નાસ્તા જોડે તમે આ બનાવી શકો છો. એકદમ ટેસ્ટી લાગશે અને નાના બાળકો પણ ખાઈ શકશે. તમે લંચ બોક્સમાં બી તમે બાળકોને ભરી આપો તો હેલ્ધી બી છે એ વસ્તુ. તો મેં આ એક બીજો પુલ્લો તૈયાર કરી દીધો છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના
મેં ત્રીજો પુલ્લો એડ કર્યો છે. તો ધીમે ધીમે બધી જ આ રીતના તમારે પુલ્લો કરી દેવાનો છે. અને સિરિયસલી ગાઈસ એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે. તમે એક વખત ટ્રાય કરજો અને તમે મને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો જો આપણે દહીં સાથે બી ખાઈ શકીએ છીએ પુલ્લો, કેચઅપ જોડે બી ખાઈ શકીએ છીએ. મેં દહીંના ઉપર ચાટ મસાલો, કાશ્મીરી મરચું, થોડુંક મીઠું એ બધું એડ કરી દીધું છે અને એના જોડે સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો તમે ટ્રાય કરજો. તો એકદમ રૂ જેવા પોચા પોચા બન્યા છે ફ્રેન્ડ્સ. તો જુઓ એકદમ પોચા પોચા. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ઓર શેર કરી દેજો અને તમે બનાવો તો મને કોમેન્ટ કરજો કેવા બન્યા છે. ઓકે બાય. ફરીથી બનીએ બીજા વિડીયોમાં.